आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। હળવદની નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી ગયા। હળવદથી પસાર થતી મોરબી ધાંગધ્રાની નર્મદા કેનાલ બુધવારે સાંજે ઓવરફ્લો થતાં 15 થી 20 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા। ખેડૂતો હાલ વાવેતરનો સમય થઈ ગયો છે તેવા સમયમાં કેનાલનું પાણી ખેતરવાડીમાં ઘૂસી જતા ખેડૂતોને વાવેતર કરવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડશે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે નર્મદા કેનાલનું પાણી બંધ કરે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે। હળવદથી પસાર થતી ધાંગધ્રા મોરબીથી બ્રાન્ચ નર્મદા કેનાલ માઇનોર કેનાલ હળવદ રણજીતગઢ ગામની સીમમાંથી આવેલા નર્મદા કેનાલ બુધવારે સાંજે એકાએક ઓવરફ્લો થતાં 15 થી 20 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતો હાલત કફોડી બની છે। આમ તો નર્મદા નિગમના અધિકારીઓના આયોજનના અભાવે ખેડૂતોને ખેતરમાં વાડીમાં પાણી ભરાઈ ગયા છે અને હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। આ અંગે હળવદના ખેડૂત મનસુખભાઈ ભુરણિયા ખેડૂત ગણપતભાઈ પટેલના જણાવ્યા અનુસાર અમારા ખેતરમાં વાડીમાં નર્મદા કેનાલનું પાણી ઓવરફ્લોના કારણે પાણી ભરાઈ જતાં અમારે આગામી દિવસોમાં ઘઉં અને જીરુંનું વાવેતર કરવાનું હોય તેવા સમયે અમારા ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે। ત્યારે નર્મદા નિગમ દ્વારા સત્વરે ઓવરફ્લો થતી પાણીની નર્મદા કેનાલનું પાણી બંધ કરાવે તેવું જણાવાયું હતું। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।